રાધનપુર ઠાકોર સમાજના ભાજપના નેતા વિક્રમ ઠાકોર સામે લાલગુમ. તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ દિનેશ ઠાકોરનો વળતો જવાબ. ડીજે સંચાલકોના સમર્થનમાં વિક્રમ ઠાકોરના નિવેદન બાદ વિવાદ થયો છે. તું સમાજના બંધારણના લીરે લીરા ઉડાવી રહ્યો છે તેવી વાત દિનેશ ઠાકોરે કરી છે. સાથે જ જણાવ્યું છે કે તાકાત હોય તો ઉત્તર ગુજરાતમાં પ્રોગ્રામ કરી બતાવો. સરકારમાં સન્માન ન મળ્યું ત્યારે સમાજ યાદ આવ્યો. સમાજના યુવકોને બગાડે તેવી ફિલ્મો બનાવ્યાનો પણ તેમણે આરોપ કર્યો છે. એમાં વિક્રમ ઠાકોરને હું ખાસ કહેવા માંગુ છું કે ઠેગણા દોઢ ફૂટિયા તારા પ્રોગ્રામ ક્યાંય થતા નતા. ઠાકોર સમાજે અને ઠાકોર સેનાએ સમર્થન આલીને તને પ્રોગ્રામ ન કે મહેસાણાથી આ બાજુ તું પ્રોગ્રામ લેવા તૈયાર નતો પહેલા, બરાબર? એટલે તારી મર્યાદામાં રહે. બધાને હોલીએ ચડાવી અને આખી આવડી મોટી સમાજ ભેગી થઈને 16 મુજાનું બંધારણ કર્યું, લડા ઉડાડવા ફરી રહ્યો છે. હવે આ બાજુ પ્રોગ્રામ કરવા આવતી ઉત્તર ગુજરાતમાં પાટણ સુધીમાં ત્યાં ખબર પડે તને આટલો મોઢે ચડાવ્યો, આટલો સહકાર આપ્યો એટલે તું સમાજ ઉપર જ તારા ઉપર હમણાં પેલા સરકારની વાત આવી તો તે હમણાં સમાજ ભેગો કર્યો હતો. તારે આમ સમાજની જરૂર છે. તે કેવા પિક્ચર બનાવ્યા છે આ દાડા સુધી. છોકરાઓને દારૂના રવાડે કેળ્યા, પ્રેમના ગમમાં ખાઈ ખાઈને આવા તો તે પિક્ચર બનાવ્યા છે, આવા તે સોંગ બનાવ્યા છે. અને પાછો નીકળી ગયો સમાજની વાતો કરવા. મર્યાદામાં રહેતી, બરાબર? આ નતું બોલવું પણ આ સમાજના તારે સમાજની ઇજ્જતની વાત આવીને આ કેવું પડે રહ્યું છે. વધુ માહિતી સાથે સંવાદદાતા અખ્તર જોડાઈ ગયા છે. અખ્તર, રાધનપુર ઠાકોર સમાજના ભાજપના નેતાએ વિક્રમ ઠાકોરને નિશાન સાધ્યું છે. તેમણે ખુલ્લી ચેલેન્જ આપી છે, ધમકી પણ આપી છે. શું આખો આ મામલો? જે રીતે ઠાકોર સમાજનું જે રીતે બંધારણ બનાવે હજી તો મહિનો પણ નથી થયો અને જે રીતે બંધારણ તોડવાના જે કિસ્સાઓ છે તે સામે આવ્યા હતા અને ત્યારબાદ જે ગુજરાતી ફિલ્મ સ્ટાર જે છે વિક્રમ ઠાકોર તેમને ડીજેના જે ડીજે ચાલકો છે તેમના સમર્થનમાં જે નિવેદન આપ્યું હતું. ત્યારબાદ રાધનપુર તાલુકા પંચાયતના ભાજપના જે પૂર્વ જે પ્રમુખ છે તેમને એક નિવેદન આપ્યું છે કે કીધું છે કે સીધા તે જે આ ડીજેના જે મુદ્દા પર સમર્થન બાબતે લાલઘૂમ થયા છે. જે રીતે તમે સમાજને જે રીતે સન્માનની વાત રીતે સમાજને સામે લાવ્યા હતા અને જે સમાજના અંદર જયારે તેમના બંધારણ તૂટી ગયું છે ત્યારે તમે સમર્થનમાં વાત કરી રહ્યા છો ત્યારે સમાજ છે હાલ લાલ ઘૂમ થઈ ચૂક્યો છે અને તેમને ખુલ્લી ચેતવણી પણ આપી છે કે તારામાં તાકાત હોય તો અમારા વિસ્તારના અંદર તારો ફિલ્મનું શૂટિંગ કરી બતાવો તેવી ચેતવણી પણ આપી છે. અને ફરીથી કહી શકાય કે જે ભાજપ હોય કે કોંગ્રેસ હોય દરેક જે સમાજના જે લોકો છે હાલ તો બંધારણ તૂટવા બાબતે કહી શકાય કે પોતે લાલ આંખ કરી છે અને હાલ તો જે દિનેશ ઠાકોર છે તેમને કહી શકાય કે સખત શબ્દોના અંદર ટિપ્પણી કરી છે અને વિક્રમ ઠાકોરના સામે લાલ ઘૂમ થઈ ગયા છે. જી અખ્તર, આભાર વિગત સાથે જોડાયા તે બદલ.